નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। દામનગર શહેરની જીવદયા નંદી સેવા ટ્રસ્ટ પરિસરમાં પરમાર્થ ટ્રસ્ટ સુરતના મહાનુભાવોનું આગમન। મંદિરમાં મૂર્તિ સમક્ષ કરેલ પ્રાર્થના સમાંતર ક્ષણભરની અબોલ જીવોની સેવા ઉત્તમ છે। ભરતભાઈ માંગુકિયા। દામનગર શહેરમાં જીવદયાનું રૂડું કાર્ય કરતી સંસ્થાન નંદી શાળા પરિસરમાં સુરતની પરમાર્થ ટ્રસ્ટ સંસ્થાનના અગ્રણીઓ પધારતા ઉષ્માભર્યો સત્કાર કરાયો હતો। જીવદયા નંદી શાળામાં આશ્રિત બળદોની સેવા નિહાળી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો। નંદી શાળામાં આશ્રિત બળદોની વ્યવસ્થા, લાલન-પાલન અને સેવા સારવારના પ્રત્યક્ષદર્શી બની પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા ભરતભાઈ માંગુકિયાએ સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે કલાકો સુધી મંદિરમાં મૂર્તિ સમક્ષ પ્રાર્થના સમાંતર અબોલ જીવોની ક્ષણભરની સેવા ઉત્તમ છે। જીવદયા નંદી સેવા પરિવાર ટ્રસ્ટ પ્રત્યે આભાર દર્શન પ્રગટ કરી સંસ્થા પરિસરમાં દરેક સુવિધા નિહાળી સંસ્થાનના સ્વયંસેવકોની દૂરંદેશીની સરાહના કરી હતી। રિપોર્ટ નટવરલાલ ભાટિયા।